જમાને કેટલું પુણ્ય જમા કર્યું, કેટલું પાપ જમા કર્યું. જમાને ઉધાર તણો કાઢજો તફાવત. કેટલી પ્રભુને નામે કરી છે બનાવટ. એક એક પાનું ચિંતનથી ચકાસજો. આ જિંદગીના ચોપડામાં સરવા. महाराज શુકાચાર્યજી કહે, મહારાજ એટલા માટે સર્વદા ભગવત સ્મરણ કરવું જોઈએ. પરીક્ષિત મહારાજને આ વાત કરી. ભગવાનના બે સ્વરૂપ છે. એક આ ભગવાન જે આપણા મંદિરમાં છે એને સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય, અને એક સ્થૂળ રૂપે ભગવાન રહેલો છે. એટલે આ આખું જગત છે એ જ જગદીશનું સ્વરૂપ છે. એનું ધ્યાન કરવું, એનું ચિંતન કરવું. બસ આપણે કોઈનું કંઈ ન બગાડીએ તો પણ એ ભગવાનનું ભજન જ છે. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. मन की तरंग मार लो, बस हो गया भजन. दृष्टि में तेरे दोष ये दुनिया निहारती. समता का अंजन आंज लो, आदत बुरी सुधार लो, बस हो गया भजन. आए कहाँ से आए कहाँ से और अब जाना कहाँ तुम्हें. मन में यही विचार लो, हो गया भजन. आदत बुरी सुधार लो, बस हो गया भजन. नेकी सभी के साथ तुम जितनी बने करो. नेकी सभी के साथ तुम जितनी बने करो. मत सिर बदी का भार लो, हो गया भजन. आदत बुरी सुधार लो, बस हो गया भजन. कटुता को मन से त्याग दो. भजन करना है ना, भजन क्या करना है? मन से कटुता का त्याग कर ले. મનમાં કડવાટ ભરેલી છે, કાઢી નાખ, તારું ભજન થઈ ગયું. ભગવાન આવી ગયા. कटुता को मन से त्याग दो,
ममता को मन से त्याग दो, मीठे वचन कहो, मीठे वचन कहो, वाणी का स्वर सुधार लो, हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन। अच्छे बुरे जो भी तुम्हें कर्मों का फल मिले, अच्छे जो भी तुम्हें कर्मों का फल मिले, हंस कर सभी गुजार लो, हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन। मन की तरंग मार लो, बस हो गया भजन, मन की तरंग लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन। अपने आप को सुधार लें, वही सबसे बड़ा भजन नहीं है क्या? श्री સુખદેવ जी महाराज એમ કહે કે ભગવાન સર્વભૂતેષુ, ભગવાન દરેક જગ્યાએ છે એમ માનો તો આપણને કઈ ખોટું કરવાનું મન થાય? अपने आप हम सुधर जाएंगे। भगवान सर्वभूतेषु लक्षित स्वात्मना हरिः दृश्यैर बुद्ध्यादिभिर्दृष्टा लक्षणैरनुमापकैः। परमात्माનું દરેક જગ્યાએ દર્શન કરો। આ ભગવાન આ એમ કે ભાઈ આ તો બધું કંઈ સમજાતું નથી પરીક્ષિત મહારાજ એમ કહે, મને એમ કે ભગવાને આ કેવી રીતે આ બધી સૃષ્ટિ રચના કરી ને ભગવાન કેવી રીતે એની અંદર આવ્યો ને કેવું શું છે આ બધું સમજાવો આમ કહ્યું। અને ત્યારે સુખદેવજીએ ભગવાનનું મંગલાચરણ કર્યું, ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ તૃતીયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને। આમ ભગવાનનું ચિંતન કર્યું, ભગવાનનું વર્ણન કર્યું, ભગવાનને વંદન કર્યા અને પછી કહ્યું કે તમે જેવા પ્રશ્ન પૂછો છો એવા નારદજીએ શ્રી બ્રહ્માજીને પૂછ્યા હતા અને બ્રહ્માજી એના જવાબ આપ્યા હતા। આ બ્રહ્માજીએ જે પ્રશ્નોના જવાબ આપ્યા, નારદજીએ જે પ્રશ્ન પૂછ્યા એવા હતા ભગવાન કેવી રીતે સૃષ્ટિનું સર્જન વગેરે કરે છે। પહેલાં તો એણે એમ કહ્યું કે તમે કેવી રીતે સર્જન કરો છો, અને ત્યારે બ્રહ્માજીએ એમ કહ્યું નહીં હું નહીં, આ તો ભગવાન કરે છે। બોલે એ કોણ? એ કે મારા બાપનો બાપ બહુ મોટો છે, સૌનો ભા એ છે। તમે મને એમ માનો છો કે હું મોટો છું? બોલે મારાથી તો અનેક ગણો મોટો એ છે। અને ત્યારે એકચ્યુઅલી નારદને ખબર પડી કે કોઈ ભગવાન કરીને છે। આ બ્રહ્માજીએ ઘણા બધા અવતારોની વાત કરી, કૃષ્ણ અવતારની વાત કરી, કૃષ્ણ જન્મની વાત કરી અને કૃષ્ણ જન્મની વાત કર્યા પછી એમ કહ્યું કે આ ઇદમ ભાગવતમ નામ યન્મે ભગવતોદિતમ, જે ભગવાને મને આપ્યું હતું એ આ એ જ ભાગવત છે, હું તમને કહું છું। શ્રી પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ અમને પણ કહો ને, ત્યારે એની વાત કરી કે બીજા સ્કંદની અંદર કથા આવે છે કે બ્રહ્માજીએ તપસ્યા કરી, અનેક વર્ષો સુધી ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું તમારે જે જોઈએ તે માગો। ત્યારે ભગવાનને બ્રહ્માજીએ એમ કહ્યું કે પ્રભુ અમને આપનું ઉત્તમ જ્ઞાન આપો। આ 4 શ્લોકમાં છે। આ ભગવાન નારાયણે સૌથી પ્રથમવાર ભાગવત બ્રહ્માજીને આપ્યું। કેટલા શ્લોકમાં છે? 4 શ્લોકમાં। પહેલા શ્લોકનો અર્થ એવો થાય અહમ એવા સમેવાગ્રે, આઈ એમ ધ બિગિનિંગ એન્ડ આઈ એમ ધ એન્ડ ઓફ ઓલ। હું કોઈ નહોતું અને કાંઈ નહોતું ત્યારે પણ હું હતો,
બધું છે ત્યારે પણ હું છું અને કાંઈ નહીં હોય ત્યારે પણ હું રહીશ. આમ જે વાત ભગવાને કરી, આ પહેલા શ્લોકમાં ભગવાને પોતાનો પરિચય આપ્યો. બીજા શ્લોકની અંદર ભગવાને માયાનો પરિચય આપ્યો. માયાની ડેફિનેશન એવી કરી કે માયા જે છે એ રિયલમાં જે કંઈ હોય, એકચ્યુઅલ જે વસ્તુ છે એને કવર કરે, એટલે એને ઢાંકી દે, અને જે નથી એને બહાર ડિસ્પ્લે કરે. એટલે નથી એટલે જે રિયલમાં નથી, સાચું નથી, એને ડિસ્પ્લે કરે. આ માયાની વાત કરી. અને જગતની વાત કરી કે પંચ મહાભૂતથી, પૃથ્વી જળ તેજ વાયુ આકાશથી હું આ જગત બનાવું છું, ભગવાન કહે. અને જગત બનાવી અને એની અંદર હું પ્રવેશ કરું છું. સૌની અંદર હોવા છતાં હું સૌની અંદર નથી. જેવી રીતે આ દરેકના મોબાઈલની અંદર નેટવર્ક છે પરંતુ એ નથી, એ રીતે રહે છે. મોબાઈલ તોડી નાખો તો નેટવર્ક તૂટી ગયું એમ ન કહેવાય ને, પણ છતાંય નેટવર્ક છે કે નહીં આની અંદર. મને હમણાં આગળની મારી કથા હતી ત્યારે મને કોઈએ પૂછેલું કે ભગવાન સૌની અંદર છે તો દેખાતા કેમ નથી? મેં કહ્યું ભગવાન સર્વવ્યાપક છે અને સર્વમાં છે. દેખાય ક્યારે? ભલે તમારો ફોન સ્વિચ ઓન કરો એટલે એમાં અમુક લાઇનિંગ આવે એટલે ખબર પડે કે અહીંયા નેટવર્ક છે. જેનો જેટલો વધારે સ્માર્ટફોન એની અંદર નેટવર્ક એટલું વધારે પકડાય. ભક્તિમાં સ્માર્ટનેસ આવે એમ. એટલે ગઈ કથામાં જ અમારે તો એવું હતું કે થોડુંક એમ ડિસ્કશન માટે હું પૂછી લેતો, ભાઈ જેને કંઈ પૂછવું હોય તો કોટલેસ માઇક બધે ફરે, ને જેને પ્રશ્ન હોય દે કેન આસ્ક. એટલે એમાં મને કોઈએ પૂછ્યું કે કેવી રીતે આ છે, તો મેં વાત કરી. જેમ મોબાઈલની અંદર આપણું નેટવર્ક હોય તો નેટવર્ક છે કે નહીં અહીંયા? તો નેટવર્ક તો છે. નેટવર્ક હોય એ રીતે ભગવાન દરેકની અંદર રહેલો છે. અને એમાં મોબાઈલ તૂટી જાય તો, મોબાઈલ એટલે આપણો આ દેહ છે, એની અંદર સિમ કાર્ડ છે, એ જીવ છે. અને આ નેટવર્ક છે એ આ આત્મા છે. અને આત્મા ક્યારે મરતો નથી, ક્યારે કપાતો નથી. નેટવર્ક કપાઈ જાય, બારણા બંધ છે, એસી છે, છતાં નેટવર્ક કપાય છે? નેટવર્ક કપાય નહીં. નેટવર્ક બળી જાય, બળે નહીં. સિમ કાર્ડ બળી શકે, મોબાઈલ તૂટી શકે, એમ અચ્છેદ્ય છે, અક્લેદ્ય છે, અશોષ્ય છે. નેટવર્ક એવું જ છે. ભીનું થાય, સુકાય નહીં, ભીંજાય નહીં, કપાય નહીં, બળે નહીં. આ બધા જ આત્માના લક્ષણો. સારું થયું ને આવું નેટવર્ક આવ્યું, નહીં તો આજથી 10 વર્ષ પહેલાં અમારે વિચારવું હોય, કોઈને પૂછવું હોય, સમજાવવું હોય તો તકલીફ થતી હતી કે આત્મા કેવો છે એમ. નેટવર્ક આવ્યું તો કંઈક સમજાવવા લાગ્યું. ભગવાને આ બધી વાત બ્રહ્માજીને કહી. એ 4 શ્લોકમાં એને ચતુશ્લોકી ભાગવત કહે છે. ભગવાને બ્રહ્માજીને આ ભાગવત આપ્યું. બ્રહ્માજીએ આ જ ભાગવત એ શ્રી નારદજીને સમજાવ્યું. નારદજીએ આ ભાગવત વેદ વ્યાસજીને આપ્યું. વેદ વ્યાસજી આ કોને આપ્યું? શુકદેવજીને આપ્યું. શુકદેવજીએ પરીક્ષિત મહારાજને આપ્યું. અને સાથે સાથે સૂત પુરાણીને આપ્યું. અને સૂત પુરાણી આ બધા ઋષિઓને આપ્યું. એટલે આપણા સુધી આ ભાગવત આવ્યું. અને પછી સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ અને આશ્રય એવા પુરાણના 10 લક્ષણો સાથે બીજા સ્કંદને વિરામ આપ્યો. આવો બીજા સ્કંદને ભગવાનના ચરણમાં અર્પણ કરીએ અને ત્રીજો સ્કંદ શરૂ કરીએ. પહેલા નાનકડો વિરામ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ
એનું નામ છે સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન, અને ભગવાનની સર્જનની લીલા એટલે એનું નામ સર્ગ લીલા. તમને ભગવાનની લીલાઓના નામ આવડે? કઈ કઈ લીલાઓ ભગવાને કરી? તમે કહેશો માખણ લીલા, બાળ લીલા, મટકી ફોડવાની લીલા, रासलीला, गोवर्धन लीला, ये सब छोटी मोटी बातें हैं. લીલા નો અર્થ એવો થાય જે પ્રક્રિયા કે જે કાર્ય કરતા સેજ પણ તકલીફ ન થાય, અનાયાસ એટલે વગર પ્રયત્ને જે વસ્તુ થાય એને લીલા કહેવાય. દાખલા તરીકે અહીંથી એક ફૂલ ઉપાડવું હોય તો ઉપાડવામાં તકલીફ ન પડે, એ લીલામાં એણે ભગવાને લટકે ને પ્રભુએ ગિરિધર તોડ્યો, લટકે રમાડ્યા રાસ, એમ કહ્યું ને, હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને. આ લીલા એટલે જે અનાયાસ કોઈ પણ પ્રકારના શ્રમ વગર જે ક્રિયા પ્રક્રિયાઓ થાય એને કહેવાય લીલા. તો ભગવાન ગોવર્ધન લીલા કરે તો અત્યંત કોઈ પણ પ્રકારના શ્રમ વગર ભગવાને ગિરિરાજને ધારણ કર્યો. એવી રીતે ભગવાનની લીલા એટલે ભગવાન બહુ સરળતાથી જે કાર્ય કરે. દાખલા તરીકે આપણને એક ઘર બનાવવું હોય, એક મકાન બનાવવું હોય, બધું ઓસી મળી ગયું હોય. અરે ઓસી નહીં શું, એટલે બધા સર્ટિફિકેટ બધા મળવાના હોય ને, ક્યાં ગયા ઓલા આ જે બધા, મને એમ કે પેલા સાહેબ હતા ને ભાઈ, એમને બધું ખબર પડે આ બધા બિલ્ડિંગના કામની, કઈ કઈ પરમિશન જોઈએ. તો હા, એ બધું આપણને મળી ગયું હોય, હા ગુજરાતીમાં કહીએ. પછી 4 માળનું, 1 માળનું માળ પણ નહીં, ખાલી ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર એક બનાવવું હોય તો કેટલો સમય લાગે? 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના કે વધારે? બધું મળી ગયું છે, ક્યાંય કોઈ અડચણ નથી. તો આપણને જે કામ કરતા 6 મહિના થાય, ભગવાનને 6 ક્ષણ પણ ન બને. એ કરવામાં આપણને તકલીફ પડે, એક ઈંટ ઉપર બીજી ઈંટ ગોઠવવામાં આપણને તકલીફ થાય, ભગવાનને આ બધું ન થાય. એનું નામ તે લીલા, એનું નામ સર્જન લીલા. અને એને ભાગવતની ભાષામાં સર્ગ લીલા એવું કહ્યું. સર્ગ એટલે સર્જન, ક્રિએશન. ભગવાનનું જે આ ક્રિએશન થયું એને સર્ગ લીલા કહ્યું. ત્રીજો સ્કંદ જે છે એનું નામ સર્ગ લીલા, એટલે ભગવાને જે સર્જન કર્યું એની વાત. અને ચોથા સ્કંદનું નામ વિસર્ગ લીલા. વિસર્ગ એટલે વિસર્જન નહીં, પણ વિશિષ્ટ સર્જન, સ્પેશિયલ ક્રિએશન્સ બાય શ્રી બ્રહ્માજી. ભગવાને જે કર્યું એનું નામ સર્જન, ભગવાને અને બ્રહ્માજીએ જે કર્યું તે વિશિષ્ટ સર્જન. ભગવાને લોટ, ખાંડ, ઘી, દૂધ આ બધી વસ્તુ લાવીને મૂકી, અને બ્રહ્માજીએ એમાંથી અલગ અલગ આઈટમ બનાવી. સમજમાં આવે? રો મટીરિયલ એ ભગવાને બનાવ્યું, અને બ્રહ્માજીએ રેડી આઈટમ્સ બધી કરી, આઈટમ્સ બધી રેડી કરી. આ જે અત્યંત મહત્વનું આ જે ચક્કર ચાલે છે જગત, એમાં આ રીતનો ક્રમ ચાલે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 રો મટીરિયલ ભગવાને બનાવ્યા. આ આખી વાત શ્રી વિદુરજી મૈત્રેય ઋષિની પાસે આવ્યા. ક્યાં? ગંગાજીના કિનારે. અને ત્યાં આવીને બેઠા, મૈત્રેયજીને પ્રણામ કર્યા. મૈત્રેયજીને પૂછ્યું કે ભગવાન આ બધું કેવી રીતે બનાવે છે? ત્યારે આ બધી વાત શ્રી મૈત્રેય ઋષિએ વિદુરજીને સમજાવી. ભાગવતની એક બીજી પરંપરા પણ અહીંયા બતાવી છે. એક પરંપરા આપણે જોઈ, એ ભક્તિની પરંપરા છે ભાગવતની. ભાગવત ક્યાંથી આવ્યું? સૌથી પહેલું
કોણે કહ્યું? હા, નહીં, ભગવાને. ભગવાને કહ્યું. કોને કહ્યું? બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ કોને કહ્યું? નારદજી. એક જ જણે બોલ્યું એવું કંઈ જરૂર નથી ને, તમે બધા બોલી શકો છો. હા, તમને યાદ આવે છે હમણાં આપણે બ્રેકમાં ગયા એના પહેલાં આપણે એની વાત કરતા હતા. હા, તો ભગવાને બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજી આ ભાગવત કોને કહ્યું? નારદજીને. એક વાત યાદ રાખો, ભગવાને કહ્યું જે જ્ઞાન, એ જ્ઞાનનું નામ જ ભાગવત. ભગવતા ઉક્તમ ભાગવતમ. ભગવાને જે કહ્યું, એ જે ભગવાને નોલેજ આપ્યું, એ નોલેજનું નામ જ ભાગવત છે. ભગવાન શબ્દ ઉપરથી ભાગવત શબ્દ બન્યો. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. તો ભગવાને કહ્યું સૌથી પહેલું ઓરિજિનલ. કોને કહ્યું? બ્રહ્માજીને. બ્રહ્માજીએ કોને કહ્યું? નારદજીને કહ્યું. નારદજીએ કોને કહ્યું? વેદવ્યાસજીને કહ્યું. વેદવ્યાસજીએ કોને કહ્યું? શુકદેવજીને, પોતાના પુત્રને કહ્યું. અને શુકદેવજીએ પરીક્ષિત મહારાજને કહ્યું. અને સાથે સાથે જે સૂત પુરાણી વગેરે જે બધા ઋષિઓ હતા એ સૌને કહ્યું. ત્યારે સૂત પુરાણીજીએ આ સેમ કથા રિપીટ કરી. ઇન નૈમિષારણ્ય હી હેઝ રિપીટેડ. અને કોને કહ્યું? શૌનક વગેરે ઋષિઓને કહ્યું. એટલે આ આખી એક જે ટ્રેડિશન શરૂ થઈ એના લીધે આપણને પણ આ કથા મળી, જે મારે આપને આગળ વાત કરવી હતી. હવે આવી એક બીજી પણ ટ્રેડિશન છે. એટલે તમને તો ખબર હોય કે ન હોય ખબર નહીં, પણ મારું પાકું થઈ જાય એટલા માટે હું આ બોલવા માંગુ છું. તમને ખબર પડે એટલા માટે નહીં. શા માટે? મારું પોતાનું પાકું થાય એટલા માટે. આસીન મુરવ્યામ ભગવંત માદ્યમ સંકર્ષણમ દેવમકુંઠ સત્વમ. ભગવાન પોતે સંકર્ષણ સ્વરૂપે વિરાજતા હતા વૈકુંઠમાં, અને એમણે આ જ્ઞાન સનત કુમારોને આપ્યું. સનત કુમારોએ આ જ ભાગવત, જો આ ભાગવતની બીજી એક ટ્રેડિશન, જેમ બ્રહ્માજીને આપ્યું હતું એમ ભગવાને સનત કુમારોને પણ આપ્યું હતું. સનત કુમારોએ કોને આપ્યું આ જ્ઞાન? તો બોલે એમણે સાંખ્યાયન મુનિઓને આપ્યું. અને આ સાંખ્યાયન મુનિઓએ બે જણને શીખવાડ્યું. એક પરાશરાયાથ બૃહસ્પતિશ્ચ. પરાશર ઋષિને સમજાવ્યું અને બૃહસ્પતિજીને ભણાવ્યું. આ પરાશર ઋષિ એ મારા ગુરુ થાય. આ પરાશર ઋષિએ મને આપ્યું. આવું મૈત્રેય ઋષિ વિદુરજીને કહી રહ્યા છે. જો ભાગવત એટલે માત્ર ને માત્ર નાચી કૂદીને પૂરું કરવાનું સાધન નથી. નાચવા કૂદવાનું આવશે, એમાં ઓછું નથી. હા, આવતીકાલથી જ થાય. કાલે કૃષ્ણનો જન્મ થાય, બધા લોકો નાચે. બીજા દિવસે પણ નંદોત્સવ મનાવે એટલા માટે નાચે. પાછા એના પછીના દિવસે રાસ આવે એટલે એમાં નાચે. પાછા એ દિવસે સાંજે ભગવાનના લગ્ન થાય એટલે નાચે. નાચવાનું નાચવાનું નાચવાનું, એની ના નહીં, નાચતે રહો. પણ નાચી કૂદીને જ પૂરું કરવાનું એવો આ વિષય નથી. રહી વાત રાસની, તો રાસમાં પણ નાચો કૂદો વાત બરોબર છે, પણ રાસ એ શરૂ ક્યારે થાય? આજે એક અમારા મિત્રની ભાગવત સપ્તાહમાં સવારે અમારે જવાનું થયું, અને ત્યાં રાસનો ક્રમ હતો. રાસલીલાની વાત, બધા લોકો નાચતા હતા. બહુ સરસ વાત, આનંદ થયો. મને કહ્યું આપે આશીર્વચન આપવાના છે. મેં કહ્યું ભાઈ, ભાગવતમાં તો એમને જે લોકો આવીને બેસે એની ઉપર ભગવાનની કૃપા વરસતી હોય, આપણે શું આશીર્વાદ આપવાના? બોલે નહીં, આપ કંઈક કહો. અને મેં કહ્યું એમને, આ રાસ એ શું છે? રાસ એમાં વચમાં કોણ હોય? હા હા, કનૈયો હોય, કૃષ્ણ હોય, કાનુડો હોય, અને આજુબાજુ
ગોપીઓ. ગોપી એટલે જીવ છે. તમે કોઈ પણ બાબતમાં સેન્ટરમાં કૃષ્ણને રાખો, એટલે તમારા ભગવાનને રાખો. પછી તમે એની આજુબાજુ ફરતા રહો. પછી તમે સવારના બ્રશ કરતા હો, તમે નાતા હો, તમે ધોતા હો, તમે કામ કરતા હો, તમારા સેન્ટરમાં કૃષ્ણ હોવો જોઈએ કોઈ પણ બાબતમાં. વાય શુડ આઈ બ્રશ માય ટીથ? શા માટે બ્રશ કરવાનું? બ્રશ શા માટે કરો? ચલો આપણે એમ કે દાંત ચોખ્ખા થાય ને એટલા માટે નહીં. જેણે કૃષ્ણમાં જેણે કૃષ્ણને સેન્ટરમાં રાખ્યા એ શું કે ખબર છે? એ કૃષ્ણ સેવાર્થકસ્યાશુ મુખમ મેં વિમલી કરું. મારે કૃષ્ણની સેવા કરવી છે તો હું ભગવાન પાસે જાઉં તો કેવી ભગવાનને વાસ આવે, ભગવાનને આ ગંદી વાસ ન આવે એટલા માટે મારે મારા દાંતને સાફ કરવા છે. હું શા માટે નાહું? શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાય સ્નાતુમ ઈચ્છામિ. શા માટે હું સ્નાન કરું છું? હું સ્નાન કરું તો ભગવાનને સેવા માટે સ્નાન કરું છું. જુઓ, નાહવાનું તો છે જ, તમારે સાબુ લગાડવાનું તો છે જ, નાહ્યા પછી તમારું મોઇશ્ચરાઇઝર શું કહેવાય એ બધું લગાડવાનું છે. બધુંય કરો. તમે ડીઓ લગાડો પણ એ વખતે ધ્યાન શું હોય? મારા પ્રભુ પાસે જવાનું છે. ભલે 1 સેકન્ડ માટે જાઓ તમે ભગવાન પાસે, પણ માઇન્ડમાં આ વસ્તુ કન્સેપ્ટ ક્લિયર છે જ્યારે કે હું મારા પ્રભુ પાસે જાઉં છું. આ જ્યારે વસ્તુ ક્લિયર હોય ત્યારે ઓટોમેટિકલી ભગવાન સેન્ટરમાં આવી જાય. હું સ્નાન કરીને મારા ભગવાન પાસે જાઉં, હું માથું ઓળાવીને મારા ભગવાન પાસે, હું તૈયાર થઈને મારા ભગવાન પાસે જાઉં છું. તો તમને તૈયાર થવામાં આનંદ રહેશે. તો સેન્ટરમાં કૃષ્ણ હોય તો એ રાસ છે. આપણે છે ને કૃષ્ણ છે ને હાંસિયામાં થઈ જાય છે, એક બાજુ ધકેલાઈ જાય છે. અને એટલે વસ્તુ એવું બને છે કે આપણે ઘણું બધું લખીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ છતાંય એનો ક્યાંય પાર જ નથી પામતો. કૃષ્ણ હાંસિયામાં થઈ ગયું ને એટલા માટે સાઈડ લાઈનમાં આવી ગયો. કૃષ્ણ જ્યાં છે સેન્ટરમાં ત્યાં રાસ છે. ખાતા ઉઠતા બેસતા, હું તો એમ કઈ સૂઈ જઈએ ને ખાતી વખતે ભગવાન યાદ આવે ને. બોલે હું શા માટે જમું છું? હું બરોબર જમીશ તો ભગવાનની સેવા બરોબર કરી શકીશ. મારો પ્રભુ અંદર છે તો એને જમાડું એ ભાવથી પણ જો જમો ને તો પણ બહુ થઈ ગયું. તો એમ કહું કે તમે સૂઈ જાઓ ને તો પણ ઈશ્વરને યાદ. એટલે ઈશ્વર યાદ કરવાની વાત નથી. શા માટે હું સૂવું છું? હું સૂવું છું પણ ભગવાન માટે. સેન્ટરમાં કૃષ્ણ. કેમ? આજે જરા વહેલો સૂઈ જઈશ તો સવારે વહેલો ઉઠી શકીશ. આજે વહેલા સૂઈ જઈશ, બરોબર ઊંઘ થશે તો ભગવાન આગળ જઈશ તો આમ લાલ 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 આંખો વાળો નહીં હોઉં. નહીં તો ભગવાન ગભરાઈ જશે કે આ કેમ આવો આજે ભૂત જેવો થઈને આવ્યો છે, ભૂત જેવી થઈને આવી છે. જે કંઈ પણ કહો તે. તો કૃષ્ણ જ્યાં સેન્ટરમાં આવે છે ત્યાં જીવનમાં રાસ થાય. રાસ થાય એટલે રસનો અનુભવ થાય. સમજ રહે? રાસ એટલે શું? રસની અનુભૂતિ. યુ શુડ ફીલ ઇટ. એ રસને ક્યારે અનુભવ્યો? તમને એવું લાગે કે નહીં અમુક વ્યક્તિ માટે કે મારી પાસે આવે તો સારું, કોઈ પણ વ્યક્તિ માટે મારી પાસે બેસે તો સારું, મારી સાથે થોડીક વાતો કરે તો સારું. આવું થાય ક્યારે જીવનમાં? ક્યારે કંઈ થયું છે આવું? કે મારી સાથે વાતો કરે તો સારું, મારી સાથે બેસે તો સારું. આ જ ભાવ જ્યારે ભગવાન માટે થાય નહીં, એ એટલા માટે થાય છે કારણ કે આવીને બેસે છે, આપણે એને ટચ નથી કરતા, એ આપણને ટચ નથી કરતો કે એ વ્યક્તિ આપણને ટચ નથી કરતી, પરંતુ છતાંય એ આવે બેસે અને મને ગમે. આ રસની અનુભૂતિ છે. આ હું લૌકિક ઉદાહરણ આપું છું. તમે અલૌકિકમાં જાઓ તો આ જ વસ્તુ કૃષ્ણ અને ગોપીની વચ્ચે છે. એટલે રસ તમારો સ્થાયી રહે, સ્ટેબલ રહે, આમ તેમ ભાગી ન જાય.
તો સેન્ટરમાં કૃષ્ણ અને આજુબાજુમાં આખો સંસાર, then no problem at all. શ્રી દયારામભાઈ એમ કે કૃષ્ણ માયા ઘંટી છે હરી ખીલો. માયા છે ને એ ઘંટી છે અને કૃષ્ણ છે એ ખીલો છે ઘંટીનો, જેના આધારે આ આખા ચક્કર બધા ફરે રાખે છે. જે ખીલાથી એનું તો ખાલી એમ જ કેવું છે કે જે ખીલાથી દાણા આઘા આઘા જાય છે એ બધા દળાઈ જાય છે, અને જે ખીલાની બાજુમાં રહે છે એ દળાતા નથી, એ આખા ને આખા રહે છે. એમ કૃષ્ણ આપણા જીવનની અંદર આવે. પરમાત્માને એ રીતે આપણે જાણી શકીએ. આ પરમાત્માની સર્ગ એટલે સર્જનની લીલા શું છે એ જો ન સમજીએ તો આપણે ભાગવતનો ત્રીજો સ્કંદ શું સમજ્યા? એની સ્ટોરી સમજવાની જરૂર નથી. સ્ટોરી આપણે ઘણી સાંભળીએ છીએ કે મૈત્રી ઋષિ પાસે કેમ આવ્યા, એની માટે 1 કલાક સુધી બીજી બધી વાતો ચાલે કે વિદુરજીને ઉદ્ધવજી મળ્યા અને વિદુરજીની ભાજી ભગવાને ન આરોગી. અરે દુર્યોધનના સુકામ મેવા, દુર્યોધનના 56 ભોગ ભગવાને ન આરોગ્યા અને વિદુરજીની ભાજી આરોગી. ટ્રુ, एकदम सत्य बात है, ना नहीं. सूरदास जी इसका प्रमाण है. भीमपलास सूरदास जी इस बात का प्रमाण है. दुर्योधन को मैं त्यागो साग विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. ભગવાનની આ બધી જ વાત સાચી, વિદુરજીની ભક્તિ સાચી, પણ પછી વિદુરજી એ શું મેળવ્યું એ આપણે જાણતા નથી કે જાણવું નથી. ભાઈ જલ્દી જલ્દી આગળની કથા કરો. સર્ગ એટલે સર્જન, હાઉ હી ક્રિએટ્સ એવરીથિંગ. ભગવાન કેવી રીતે આ બધું બનાવે એની વાત જેમાં આવી છે એ ત્રીજો સ્કંદ, એ એનું પ્રિન્સિપલ છે. આ ત્રીજા સ્કંધનું દરેકે દરેક 12 સ્કંદ છે, આપણને જાણ્યું. 12 સ્કંદમાં 335 અધ્યાય છે, જાણ્યું. 18,000 શ્લોક છે, જાણ્યું. અરે પણ એનું તત્વ નહીં જાણ્યું તો શું કરવાનું? ભગવાન કેવી રીતે આ ઉત્પન્ન કરે? વિદુરજીએ આ બધા પ્રશ્નો મૈત્રેયજીને પૂછ્યા અને મૈત્રેયજીએ એમને આના જવાબ આપ્યા. એની માટે સર્જન એ પણ એક નાની લીલા છે કે બહુ મોટી વસ્તુ નથી. આપણી માટે જેમ એક નાનું કાગળ આમ કરીને ફાડી દેવું એ કે બહુ મોટી વસ્તુ નથી, એમ એને કાગળના બનાવવા વાળા વૃક્ષો એક ક્ષણની અંદર ઉત્પન્ન કરવા બહુ સામાન્ય વસ્તુ છે. ભગવાન આ ઉત્પન્ન કરે, આ બનાવે. કેવી રીતે બનાવે ભગવાન? જ્યારે કોઈ નહોતું અને કાંઈ નહોતું ત્યારે પણ પરમાત્મા હતા, અને આ ભગવાન, આ પરમાત્મા, આ પ્રભુએ વિચાર કર્યો. આપણે એમ થાય કે કાહે કો દુનિયા બનાઈ, ક્યા તેરે મન મેં સમાઈ? કાહે કો દુનિયા બનાઈ, એવા પ્રશ્નો આમાં આવ્યા. ભગવાને શા માટે દુનિયા બનાવી? તો બોલે ભગવાન એકલા હતા, એને રમવાનું મન થયું. જેમ બાળક ઘરમાં એકલું હોય, ઘરમાં મા બાપ બહાર ગયા હોય તો છોકરો ભાઈ ટીવી કરીને બેસે કે નહીં? એકલો અટલો પડી ગયો એટલે જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ. એમ નરસિંહ મહેતા પણ એમ કહે, શિવ થકી જીવ થયો એ જ આશે. પવન તું, પાણી તું, ભૂમિ તું,
ધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. આ અનેક રસ લેવા માટે ભગવાન એકમાંથી અનેક થયા. શું કર્યું? બોલે સ આઈચ્છત, એણે ઈચ્છા કરી જગતની સર્જનની અને જગત બની ગયું. તસ્માદ દ્વાય તસ્માદ આકાશસ્સમ, પહેલા મહત્તત્વને ઉત્પન્ન કર્યું, પણ શેમાંથી? બોલે પોતાના અહંકારમાંથી. મહત્તત્વ એટલે સૌથી પહેલું આકાશ ઉત્પન્ન થયું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી અલગ અલગ પ્રકારના અન્ન, અન્નમાંથી રેતઃ, અને રેતઃમાંથી અલગ અલગ બધા જીવો બધા ઉત્પન્ન થયા. પરમાત્મા ની આ જે સર્જનની પ્રક્રિયા હું ફરી પાછું તમારી આગળ રિપીટ કરું કે ભગવાને રો મટીરિયલ બનાવ્યું, એનું નામ સર્જન છે. ભગવાને ઈચ્છા કરી અને એમાંથી દેવતાઓ વગેરે ઉત્પન્ન થયા. બ્રહ્માજી દેવતાઓ ઉત્પન્ન થયા અને બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી. બ્રહ્માજીએ 10,000 વર્ષ તપ કર્યું અને તપસ્યાને અંતે ભગવાને બ્રહ્માજીને એમ કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. બોલે કેવી રીતે કરવું? એટલે ભગવાને પ્રેરણા આપી. તે પ્રમાણે 10 પ્રકારની સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી. સૌથી પહેલી માનસી સૃષ્ટિ બનાવી છે. મનથી એમણે 10 ઋષિઓને ઉત્પન્ન કર્યા. મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદજી. આમ 10 ઋષિઓ ઉત્પન્ન થયા છે. અને આ 10 ઋષિઓના ઉત્પન્ન થયા પછી છાયાથી કર્દમ ઋષિની ઉત્પત્તિ થઈ છે. આ બધી માનસી સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એમ કહે કે શરીરથી સૃષ્ટિ ઉત્પન્ન કરી. એમાં સૌથી પહેલા મનુષ્યરૂપાને ઉત્પન્ન કર્યા. મનુષ્યરૂપાને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. એમણે કહ્યું પણ ક્યાં રાખવા લોકોને? અને ત્યારે એમણે એમ કહ્યું મનુષ્યરૂપાએ કે મહારાજ, આ પૃથ્વી છે એને તો હિરણ્યાક્ષ છે એ રસાતળમાં લઈ ગયો છે. અને ત્યારે બ્રહ્માજી વિચારતા થઈ ગયા. વિચાર કરતા કરતા જોરથી છીક આવી અને છીક આવતાની સાથે એમના હાથમાં નાનું એવું પિગ, વરાહ, ભુંડ એનું સ્વરૂપ આવ્યું. અને જોતામાં એકદમ મોટું 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 થવા લાગ્યું. અને બધા જ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, જય જયકાર કર્યો. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાનનું પ્રાગટ્ય, વરાહ ભગવાન આવા મોટા વિશાળ બન્યા અને આ વરાહ ભગવાન એને વંદન કર્યા. સૌ ઋષિઓએ જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્વામ પરિધન્વતે નમઃ એમ કરી ભગવાનની સ્તુતિ કરી છે. શ્રી વરાહ ભગવાનને પ્રાર્થના કરી. વરાહ ભગવાન રસાતળમાં ગયા અને ત્યાં જઈ એણે આ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું. હિરણ્યાક્ષને જોરથી મુક્કો માર્યો, મરાયો. અને ભગવાન વરાહ પૃથ્વીને લઈ પોતાના દંતશૂલ એટલે દાંત ઉપર લઈ અને ઉપર આવ્યા. પૃથ્વીને સ્થિર કરી છે. અને હવે પરીક્ષિત મહારાજ શુકદેવજીને પૂછે અને આજ વિદુરજી ગંગાને કિનારે મૈત્રી ઋષિ પાસે બેઠા છે એ એમને પૂછવા લાગ્યા. નિશમ્ય કૌશાર વીણોપવર્ણિતાં હરે કથાં કારણ સુકરાત્મન.
पाप्रच्छ तमुद्यताञ्जले न चाति तृप्तो विदुरो धृतव्रज। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। निशम्य कौशारविणोपवर्णितां। વિદુરજીએ મૈત્રી ઋષિને પૂછ્યું કે આ હિરણ્યાક્ષ એ કોણ હતો, મને બતાવો ને, એ રાક્ષસ કેવી રીતે બન્યો। આખી એની આગળની વાત કહે। સનત કુમારો એ ભગવાનના દર્શન માટે ગયા હતા અને વૈકુંઠના દરવાજે વે રક્ષા કરતા જય અને વિજય, આ જય વિજયને શ્રી સનત કુમારોએ અંદર જવા માટે પ્રયત્ન કર્યો અને જય વિજય એમને રોક્યા। મને કોઈ એમ પૂછ્યું કે જય વિજય રોક્યા એમાં ખોટું શું કર્યું? એ તો વોચમેન હતા તો એ વોચમેનનું જ કામ કરે ને, કેમ લાગે? વાત તો સાચી છે ને એને તો રોક્યા તો ખોટું કર્યું કહેવાય, એને શાપ આપી દે। એટલે હું તો આપણને આ કંઈ આવડે નહીં, સમજાય નહીં, તો મેં એકવાર વાંચ્યું આમાં રોક્યા એ ખોટું કર્યું, રોકવું એ ખોટું નથી કર્યું, પણ એ વોચમેનને ખબર હોવી જોઈએ કે આ માણસ રોજ આવે છે, આ માણસ રોજનો છે, અને આજે એમને એમ જઈને એને રોકે એ ખોટું નથી। સનત કુમારોની જગ્યાએ કદાચ મેં એને કહ્યું ભાઈને, તારા મારા જેવા હોત ને મને રોક્યા હોત, તમને રોક્યા હોત તો વાત બરોબર હતી, પણ સનત કુમારો તો રોજ જવાવાળા છે એના ધામમાં। નિત્યમ યેશામ મુખે વચઃ, જેના મુખની અંદર નિત્ય ભગવત કથા હોય અને નિત્ય એ ભગવાન સાથેનું એનું કનેક્શન હોય, વોચમેન રોજનો ઓળખતો હોય અને એ રોકે તો એ ગાંડો કહેવાય, અથવા તો એ એને લાયક નથી એમ કહેવાય। માટે એની ઉપર ગુસ્સો કર્યો અને સનત કુમારોએ એને શાપ આપ્યો છે આ જય અને વિજયને। બીજે ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે આ સનત કુમારોએ એમને શાપ આપ્યો એનું કારણ આ જય વિજય એમની સાથે ગેરવર્તન કર્યું છે। જે હોય પણ આ એક વાત મારા મગજમાં બેસે છે કે રોજ આવવાવાળા હોય એની સાથે તમે મિસબિહેવ કરો, ગેરવર્તન કરો, તે યોગ્ય નહીં। મહારાજ આ સનત કુમારોના શાપથી જય અને વિજય 3 જન્મ માટે રાક્ષસ થયા। પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજાની અંદર રાવણ અને કુંભકર્ણ, ત્રીજામાં શિશુપાલ અને દંતવક્ત્ર, એમ 3 જન્મ માટે તેઓ રાક્ષસો થયા છે। શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને આ વાત કરે અને આ જ વાત મૈત્રેય ઋષિ વિદુરજીને કહી રહ્યા છે। મહારાજ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભ વિઠ્ઠલ गिरिधारी यमुना जी की बलियारी। श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी के बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलियारी। श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी के बलिहारी। यमुना जी की बलिहारी, यमुना जी की बलिहारी। श्री
બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી જય યમુનેશ ગોવર્ધન નાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોવર્ધન નાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જય યમુનેશ ગોવર્ધન નાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જય યમુનેશ ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ यमुनाजी की बलिहारी यमुनाजी की बलिहारी શ્રી યમુનાજી કી બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી यमुनाजी की बलिहारी શ્રી યમુનાજી કી બલિહારી श्री यमुनाजी की बलिहारी શ્રી યમુનાજી કી બલિહારી श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन નાથ કી જય પરમ પાવન આ કથા પ્રસંગે આપણું સૌભાગ્ય છે અમારા વડીલ પરમ પૂજનીય શ્રી કૃષ્ણદાઈ શાસ્ત્રીજી પધાર્યા છે અને એ પણ સપરિવાર બધા પધાર્યા ભાઈ આદિત્યભાઈ બેન બધા આવ્યા ખૂબ આનંદ થઈ રહ્યો છે ભગવત કૃપા છે આજે શ્રી મહાપ્રભુજીની કૃપા છે ખાસ તો કે જેથી આપ અહીંયા પધાર્યા શ્રીમદ ભાગવતનો આ ત્રીજા સ્કંધનો પ્રસંગ ચાલી રહ્યો છે વોચમેન એની ફરજ છે કે આવતા માણસને રોકવો પૂછવું બધું કરવું પણ રોજે રોજ આવતો હોય એ માણસને એની સાથે મિસબિહેવ કરે તો એને શાપ મળે તો સનત કુમારો તો ભગવાનના જ પાર્ષદો છે પોતાના અંતરંગ ભગવાનના છે એટલે તો સંકર્ષણ રૂપે એમણે ડાયરેક્ટ સનતકુમારોને ભાગવત આપ્યું છે આવા સનતકુમારોને જય વિજય રોકે એટલે મને કોઈ એમ શાસ્ત્રીજી પ્રશ્ન કરેલો કે આ એમને તો ન આપવું જોઈએ શાપ કારણ કે જય વિજય એમને રોકીને કાંઈ ખોટું નથી કર્યું એ વોચમેન હતા તો એનું કામ કરે પણ વોચમેનને એ સેન્સ હોવી જોઈએ કે ભાઈ હું જેના બંગલાની વોચમેની કરું છું કે એ બંગલા આ તો એનો દીકરો છે એ શેઠનો દીકરો છે આ એ નહીં સમજ્યા અને પરિણામે આ જય વિજય એ 3 જન્મ માટે રાક્ષસ થયા છે માત્ર ને માત્ર દિતિ ના અંદર આવેલો કામ સાયંકાળે જે રામને કે શ્યામને ભજવાનો સમય એ સમયે કામને ભજ્યો ને એ નિમિત્તે કામ ભોગવવાને લીધે એના ગર્ભની અંદર આ બંને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને આવ્યા છે મૈત્રેય ઋષિ આ વાત વિદુરજીને કરી રહ્યા છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એમનો જન્મ થયો અને એ જ હિરણ્યકશિપુ હમણાં જ થોડા સમય પહેલા જે કથા કરી એમાં વરાહના હાથે મરાયો આ વાત અહીંયા કરી મૈત્રેય ઋષિ સર્જનની બધી વાતો સમજાવે
સર્જનના બધા પ્રકારો બધા બતાવ્યા. સર્ગ લીલા એટલે સર્જન, અને આ સર્જન અહીંયા બતાવતા એમણે એમ કહ્યું કે હવે જે મનુ મહારાજનો પરિવાર થયો એની વાત કરી. મનુ મહારાજનો પરિવાર જેની અંદર આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ વગેરે 3 પુત્રીઓ, એમાંના દેવહૂતિજી શ્રી કરદમ ઋષિને સોંપ્યા છે, આપ્યા છે. એમની સાથે એમનો વિવાહ કરાવે. દેવહૂતિજીનું કથાનક એવું અદ્વિતીય છે, કેટલું કહીએ, જેટલું ગાઈએ એટલું ઓછું છે. કરદમ ઋષિની તપસ્યા, ભગવાનની આંખમાં પણ આંસુ આવ્યા. એ બિંદુ જ્યાં પડ્યા, એ બિંદુ સરોવરને કિનારે મનુ મહારાજ પોતાની પુત્રીને સોંપવા આવ્યા. દેવહૂતિજીએ ભગવત સેવા કરી. કેવી રીતે? પતિની સેવા દ્વારા. એનાથી પરમ પ્રસન્ન થયેલા શ્રી કરદમ ઋષિએ એમને અનેક સુખ આપ્યા લૌકિક. પરંતુ દેવહૂતિમાં એમ કહે નહીં નહીં, મને તો તપસ્યા જ ગમે. છેવટે ફરી પાછા સિદ્ધપુરમાં આવ્યા છે. 9 દીકરીઓ જે એમણે ઋષિઓને પરણાવી, અને છેવટે કૃપા કરી ત્યાં બિરાજો. યજમાન પરિવારનો આગ્રહ છે. નહીં, આપ ભલે 1 મિનિટ પણ આપ ત્યાં બિરાજો. મારે એમ ના કહેવાય કે તમે વચમાં નહીં બેસો. લાલન સ્વરૂપ છે એટલે. નહીં તો મને યુગલ સ્વરૂપના દર્શનની ઈચ્છા હતી, પરંતુ ભગવદ ઈચ્છા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવધા ભક્તિ સ્વરૂપ 9 દીકરીઓ, એમનો જન્મ થયો. અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય એ 10મું છે. આ 9 ભક્તિ સિદ્ધ ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થતી નથી. કદાચ એમ હતું કે જ્યાં સુધી વિમાનમાં રહી ભોગ બધા ભોગવ્યા ત્યાં સુધી આ ભગવાન પ્રગટ નથી થયા. અને હવે કપિલ ભગવાન પ્રગટ થયા દેવહૂતિ માતાની કુખે. ત્યારનો આનંદ અલૌકિક બધો વર્ણવ્યો. દેવહૂતિમાં એને પણ આનંદ થયો. ત્યાર પછી બધા ઋષિઓ પધાર્યા. 9 દીકરીઓ 9 ઋષિઓની સાથે પરણાવી. કરદમ ઋષિએ સંન્યાસ માટે આજ્ઞા માગી અને ભગવાનના દર્શન કરી કરદમ ઋષિ પણ એ ચાલ્યા ગયા છે, સંન્યાસ લીધો છે. હવે આશ્રમની અંદર આ 2 જીવ, માત્ર અને માત્ર આ 2 જીવ છે. એક દેવહૂતિજી અને બીજા ભગવાન કપિલ. દેવહૂતિમાં ભગવાનના શરણમાં આવ્યા અને એમણે સ્તુતિ કરી છે. ભગવાનની પાસે બેસી અને ભગવાનને કહે, પ્રભુ આપ કેવા? તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુથારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠમ. ક્યાં બોલે? તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ, હું તમારા શરણમાં આવી છું. આપ પ્રભુ કેવા છો? બોલે સ્વભૃત્ય સંસારતરોહ કુઠારમ. તમે કુહાડા જેવા છો. આવું કહેવાય કોઈને?
બોલે ભગવાન કપિલ ભગવાન 5 વર્ષના માં દેવહૂતિ સામે બિરાજે. એણે કહ્યું પ્રભુ આપ કેવા કુહાડા જેવા. ભગવાન કે એમ? બોલે હા, પેલો કુહાડો હોય એ કાષ્ઠ કાપે અને આપ અમારા કષ્ટ કાપો છો. ભગવાન કે હું કષ્ટ કાપું? બોલે હા, જ્યાં જ્યાં અટેચમેન્ટ છે ને ત્યાં ત્યાં કષ્ટ છે. કષ્ટ ક્યાં છે? જ્યાં ખૂબ સ્નેહ છે, ખૂબ અટેચમેન્ટ છે, દુઃખી તો ત્યાં જ થાય છે ને. નાતિ સ્નેહો પ્રસંગો વા કર્તવ્યો કુત્ર કેનચિત, આવું અવધૂત ગીતામાં છે ને. અતિ સ્નેહ છે ત્યાં કષ્ટ થાય છે, સંગ છે ત્યાં કષ્ટ થાય છે. આ કષ્ટ અમારા કાપો ને. અરે ત્યારે ભગવાને કહ્યું કષ્ટ હું શું કાપું? જો એક વાત કરું, તમારે સુખી થવું છે, સુખી થવાની ચાવી તમારી પાસે છે. ચાવી તમારા હાથમાં છે, તાળું તમારી સામે છે, તમે એને ખોલો બહાર નીકળી જાઓ, બસ આટલી જ વાત છે. દેવહૂતિ માતા કે આ બધું અમને સમજાતું નથી પ્રભુ. અને ત્યારે એમણે એમ કહ્યું સૌથી પહેલી તો વાત, કોઈની સાથેનો સંગ ન કરીએ. કોઈનો સંગ નહીં કરવાનો. એમને એમ કેમ જીવાય? મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી પણ એ જ વાત કરે કે સંગ ન કરીએ. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્પ્રયુંજીત. આ મહાપ્રભુજીનું વચન છે. બધું જ છોડવું, સંગ છોડવો. અરે ભાઈ સંગ તો છૂટે નહીં તો? કપિલ ભગવાન એમ કે સંગ છૂટે નહીં તો કાંઈ નહીં, વૈષ્ણવોનો સંગ કરવો. સંગ તો છૂટતો નથી. એમને એમ આપણે રહી નથી શકતા, બોલ્યા વગર રહી નથી શકતા, સાંભળ્યા વગર રહી નથી શકતા, નાચ્યા કૂદ્યા વગર રહી નથી શકતા. તો નાચવું હોય તો નાચો, પણ ક્યાં જઈને? બોલે ભગવાનની આગળ જઈને નાચો. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ગૌરાંગ મહાપ્રભુજી કિતના નાચે. ગંભીરા में જાઓ, જગન્નાથ જગન્નાથ જાઓ ને, ત્યાં આખી એક કોટડી છે ગંભીરા, એની અંદર ખબર પડે આ ગૌરાંગ મહાપ્રભુ. નરસિંહ મહેતા એમ કહે કે સુતા સુતા ગાય ત્યારે બેઠો બેઠો સાંભળું. મારો ભગવાન, મારો ભક્ત જ્યારે સુતા સુતા ગાય ત્યારે હું એના ખાટલા ઉપર બેઠા બેઠા સાંભળું. ભગવાન એમ કે, અને બેઠા બેઠા ગાય તો બોલે હું ઊભો થઈને સાંભળું. અને એ ઊભો થઈ જાય તો ભગવાન કે હું નાચવા લાગુ. અને એ નાચવા લાગે તો, તારો ભક્ત નાચવા લાગે તો ભગવાન કે હું પ્રગટ થઈ જાઉં. આ પુરંદરદાસજીએ પણ આવું સેમ એ જ ગાળાની અંદર નરસિંહ મહેતા જે સમયમાં થયા એ જ સમયની અંદર ઉડુપીની અંદર આખો એક પરંપરા એક થઈ, કૃષ્ણ ભક્તની પરંપરા આખી. એમાં એક પુરંદરદાસ થયા, દાસ સંપ્રદાય. અને એની અંદર એમણે આ જ વર્ડિંગ, હું જ્યારે ઇન્ડિયન કલ્ચરનું વિશે કંઈક થોડું ઘણું ભણતો હતો ત્યારે અલગ અલગ ઘણા બધા સાધુ સંતો વગેરેનું ભણવામાં આવતું હતું અમારે શાસ્ત્રીજી. ત્યાં એક ડૉક્ટર એસ ભવાની કરકે, SK ભવાની કરીને અમને, એને તો લગભગ નહીં તો એ 13-14 જેટલી ભાષાઓ આવડતી હતી. એ મૂળ કર્ણાટકના. તો એમણે આ વાત બધી કરેલી. એટલે એના ગામનું નામ ભવાની, એટલે SK ભવાનીનું નામ. તો એમણે આ વાત કરેલી. ત્યારે મને એમ થયું કે આવું તો અમારા નરસિંહ મહેતાએ પણ આ જ શબ્દો ગાયા છે. અને બોલે ભક્ત છે એ ઊભો થઈ જાય તો ભગવાન કે હું નાચવા લાગુ. અને ભક્ત જ્યારે નાચવા લાગે ત્યારે ભગવાન કે મારો આવિર્ભાવ થઈ જાય, એટલે હું પ્રગટ થઈ જાઉં છું. તો નાચના ही है तो भगवान के सामने नाचो, रोना ही है तो भगवान के सामने, हंसना है तो भगवान માટે જે કંઈ પણ કાર્ય કરો એ બધું ભગવાન માટે. હમણાં થોડા સમય પહેલાં પણ આપણે એની વાત કરી ચૂક્યા છીએ. કૃષ્ણાર્થમ તત્પ્રયુંજીત. આ વાત મહાપ્રભુજી સમજાવે. આ જ વાત શ્રી કપિલ મહારાજ એમ કહે કે પહેલી તો વાત સંગ ન કરવો, ને સંગ કરવો તો સાધુઓનો સંગ કરવો, સારા લોકોનો સંગ કરવો, વૈષ્ણવોનો સંગ કરવો, તાદૃશીજનનો સંગ કરવો. બોલે આ તાદૃશીજન કોને કહેવાય? શ્રી હરરાયજી મહાપ્રભુજી આપણને ઘણું સરસ
શિક્ષાપત્રની અંદર બતાવે. આ જ વાતને દયારામજીએ પણ લખેલી છે, પણ આ જ વાત એના લક્ષણો અહીંયા કપિલ ભગવાન મા દેવહૂતિને સમજાવે. તિતિક્ષવ કારુણિકા સાધવ તિતિક્ષવ કારુણિકા સૃદ સર્વદેહિનામ, આ બધા સાધુઓના સંતોના બધાના લક્ષણો છે. અને એમ કરી બહુ મહત્વની વાત તો એ કરી કે મન એને કંટ્રોલમાં રાખવાનું. અહમ મમાભિમાનોત્થૈ કામલોભાદિભિર મલૈ વીતમ યદા મનઃ શુદ્ધમ અશુદ્ધમ અદુખમ અસુખમ સમમ. પછી સુખ હોય દુઃખ હોય બધું સમાન થઈ જાય. એકવાર માણસનું મન આમાંથી જતું રહે. મનને એકાગ્ર કરવું, આ બધી પણ વાતો કરી. તત્વોના બધાના લક્ષણ બતાવ્યા. આ શાસ્ત્ર એ સંખ્યાથી થતું શાસ્ત્ર છે, માટેનું નામ સાંખ્ય શાસ્ત્ર છે, એ વાત બતાવી. પણ આ શેશ્વર સાંખ્ય, બહાર જે સાંખ્યશાસ્ત્ર બતાવેલું છે, ઘણા વર્ષ પહેલાં પૂજ્ય જીજી અમારે ત્યાં પધાર્યા હતા અને હું સોલામાં અમે ભણતા ત્યારે શાસ્ત્રીજી એવું બનેલું કે એમણે પૂછ્યું એમ કે સાંખ્ય પ્રમાણે, સાંખ્ય ઉપર નરેન્દ્રભાઈ એ બોલ્યા નહીં, બીજા એક અમારા વાસુદેવભાઈ હતા એ બોલ્યા, અને એમણે એમ કહ્યું કે સાંખ્યમાં ઈશ્વર છે કે નહીં. એટલે પેલા ભાઈ હતા એ તો સાંખ્યશાસ્ત્ર ભણેલું, એણે કહ્યું નથી. તો જીજીએ કહ્યું સાંખ્યમાં શાસ્ત્રમાં છે, અને બહુ મોટી ચર્ચા થઈ. ત્યારે પછી નરેન્દ્રભાઈ પણ વિદ્યાર્થી હતા, અમે બધા સાથે, તો ત્યારે એ ઊભા થયા અને એમણે એમ કહ્યું કે શેશ્વર સાંખ્ય એ યોગ અને અનીશ્વર સાંખ્ય એ આપણું આ સાંખ્ય કારિકાવાળું શાસ્ત્ર, એમ અનેક રીતે એને બધું તે વખતે વર્ણન વગેરે થયું હતું. અહીંયા ભાગવતમાં જે બતાવ્યું છે એ શેશ્વર સાંખ્ય, ઈશ્વરની સત્તા માને છે. અને એટલે જ એનું જ્યારે કન્ક્લુઝન આવ્યું ત્યારે એમણે એમ કહ્યું મનને ભગવાનમાં લગાડવું. સંચિંતયત ભગવત ચરણારવિંદમ, એમ એક એક અંગની ધ્યાન પ્રક્રિયા વગેરે બતાવતા આખા ભગવાનનું ધ્યાન કરવાની બધી વાત કરી. આ મન એવું ભગવાનમાં સ્થિર થઈ જાય, ચિત્ત થઈ જાય કે આમ તેમ ક્યાંય ડોલે નહીં. ગંગા સતીના શબ્દોમાં કહીએ તો ભોપાલી ભાંગી રહે પડે જોને બ્રહ્માંડ, બ્રહ્માંડ ભાંગી પડે તો પણ મન આમ તેમ ડોલે નહીં. ચિત્તની રે વૃત્તિ જેની સદા નિર્મલ, એની વૃત્તિઓ બધી નિર્મલ હોય. એની આખી પરંપરા ગંગા સતીની એક એકની અંદર ઘણી બધી વાતો, બધી સુખની કે આ દુઃખની જને આવે નહીં હેડ કીને, સોઈ મારા હરિજન ના પરમા. દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહ. સુખની કે આ દુઃખની જને આવે નહીં હેડ કી રે, આઠે પહોર આનંદ. મન ના ડગે પાન પર, કેટલી બધી વાતો તો ઘણી બધી છે એમાં, પણ આપણે આ વાતને અહીંયા સમજીએ કે આ મનને કંટ્રોલમાં રાખવાની વાત
છેલ્લે સુધી બતાવી અને એની અંદર યોગના બધા લક્ષણ વગેરે બતાવ્યા. ભગવત ચિંતન કેમ કરવું એ બધું બતાવ્યું. મહત વગેરેની મહદાદિના બધા લક્ષણો બતાવ્યા. જીવ કેવી રીતે ગર્ભમાં આવે છે અને છેવટે ભગવત ચિંતન કરતા કરતા એમ કહે કે હું જન્મ્યા પછી ભગવાનનું ચિંતન કરીશ, ભગવાનને ભૂલીશ નહીં, અને જન્મતાની સાથે ભૂલી જાય છે. આ વાત બતાવી. ખાસ તો આ આખી પ્રક્રિયા એક કપિલ ભગવાને દેવહૂતિ માતાને નિસંગ કે અસંગ થવા માટે બનાવી અને બતાવી. દેવહૂતિ માતા તો એક નિમિત્ત બન્યા અને સમાજને આખું આ શાસ્ત્ર મળ્યું. પણ એ થયા ખરા કે નહીં એનું કન્ક્લુઝન જ્યાં આપ્યું તે 33મા અધ્યાયની અંદર એમ બતાવે કે એવં સા કપિલોક્તેન માર્ગેણ અચિરતઃ પરમ આત્માનમ બ્રહ્મ નિર્વાણમ ભગવંતમ અવાપહ. દેવહૂતિ માતાએ ભગવાનની પ્રાપ્તિ કરી. આ તૃતીય સ્કંધ. દેવહૂતિ માતાને પણ થોડું દુઃખ થયું. ક્યારે? જ્યારે કપિલ ભગવાન પધાર્યા ત્યારે. પરંતુ છતાંય એમની પાસે આ જ્ઞાનનું બળ હતું, એનો સથવારો હતો, તો વાંધો ન આવ્યો. ત્રીજો સ્કંદ, એનું નામ સર્ગલીલા. એને આપણે વિરામ આપીએ અને ચતુર્થ સ્કંધમાં પ્રવેશ કરીએ. પૂર્વે મુંબઈની અંદર વૈષ્ણવોની અંદર કદાચ જ અજાણ્યું નામ હશે. પરમ પૂજ્ય બ્રહ્મર્ષિ વર્ય શ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજી. શાસ્ત્રીજીનો પરિવાર. આજે સવારે પણ હું એક જગ્યાએ રામકથામાં ગયો હતો, ત્યાં પણ મને આપની માટે કોઈએ પૃચ્છા કરી હતી, આપની યાદ કર્યા હતા. એવા એ જ પરિવારમાંથી અને એવા જ ગુણો સદગુણો વગેરેને ધારણ કરતા આ પરિવારના દર્શન કરતાં પણ આપણી આંખો પાવન થાય. પૂજનીય મારા વડીલ ભાઈ શ્રી કૃષ્ણદત્તભાઈ યુગલ સ્વરૂપે પધાર્યા છે, પરિવાર સાથે પધાર્યા છે. આદિત્યભાઈ પણ પધાર્યા છે. હું તો કહું કે આપ તો આશીર્વચન આપો જ આપો, પણ આદિત્યભાઈ પણ થોડુંક બોલે તો વધારે આનંદ થશે. એટલે પછી આપને જ્યારે નીકળવું હોય ત્યારે આપ નીકળી શકો. એટલા નહીં, બહુ મોટી કૃપા થઈ આ પરિવાર ઉપર. ને આપ વક્તવ્ય આપો, ભલે 10 મિનિટની. એવું તો કોઈ જગ્યાએ એટલે શુકદેવજી પણ એ નથી કરી શક્યા. લીલા કથાસ્તે કથિતા સમાસતઃ કાર્સેન નાજોપ્યભિધાતુમીશ. શુકદેવજી આ કબૂલ કરે છે. એટલે હું વ્યાસપીઠેથી આ કબૂલ કરું તો એમાં કંઈ ખોટું નથી. તો બોલાય છે એ કથા છે. અને આપ બોલશો તો એ કંઈ કથાની બહારનું નહીં બોલો. કેમ લાગે છે? કાંઈ બીજી બધી વાતો કરશે શાસ્ત્રીજી પધારશે તો. અને એમના તો કેટલી પેઢીઓથી એમના તો બ્લડમાં જ આ વસ્તુ છે. કથા અને કૃષ્ણ એ બંનેના રંગે રંગાયા છે પૂજ્ય શાસ્ત્રીજી. થોડીક વાર માટે આપ વચનામૃત કરો એવી વિનંતી છે આપને. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલા. ગોપાલ નંદલાલ ગોપાલ નંદલા. कपिलमुनिर्मतमात्मयोगगुह्यम् भगवति कृतदिस्सुपर्णकेता उपलभते भगवत्पदारविन्दम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। व्यासपीठ पर विराजमान मारा परम मित्र
ધનંજયભાઈની સાથે લગભગ છેલ્લા 15થી 17 વર્ષનો સંબંધ છે. કેટલાક કથાકારો એવા છે કે જેમની કથા ચાલતી હોય તો ત્યાં જવાને માટે નિમંત્રણની જરૂર ન પડે. અહીંયાથી જતો હતો, એની નીચે બોર્ડ વાંચ્યું કે ભાગવતજીની સપ્તાહ છે, અને ભાઈનો ફોટો જોયો એટલે મારી પત્નીએ પૂછ્યું મને કે આમંત્રણ નથી તો કથામાં જઈશું. એટલે મેં કીધું કે જ્યાં મૈત્રી છે, જ્યાં સંબંધ છે, ત્યાં પછી નિમંત્રણની જરૂર નથી. ધનંજયભાઈ માટે મારો મત એવો છે, ખૂબ જ પુરુષાર્થ કરીને, મહેનત કરીને શ્રીમદ ભાગવતજીની કથા કરવાને માટે આસન પર બિરાજમાન થયા છે. કારણ જ્યાં સુધી પરિશ્રમ ન થાય, મહેનત ન થાય, ત્યાં સુધી શ્રીમદ ભાગવતજીના આ વ્યાસાસન ઉપર બેસવાને માટેનો અધિકાર મળતો નથી. અને આનું પ્રમાણ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ આપે છે, અને એની પૂર્તિ મહાભારતનો પ્રસંગ કરે છે. શ્રી વેદવ્યાસજીએ શ્રી સુખદેવજીને શ્રીમદ ભાગવત ભણાવ્યું એટલા માટે નહીં કે પોતાના દીકરા હતા, પરંતુ શ્રીમદ ભાગવતજીના અધિકારી હતા એટલા માટે શ્રીમદ ભાગવત ભણાવ્યું. આજે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવનો દિવસ છે, 536મો પ્રાકટ્યોત્સવ, અને એ ભાવ સાકાર થાય, સાકાર થયેલા ભાવ આપણને જે આનંદ આપે એનું જ નામ ઉત્સવ છે. ઉત્સવ અને શ્રીમદ ભાગવત આ બંનેના સમન્વયમાં ઠાકોરજીની કંઈક ઈચ્છા હશે કે શ્રીમદ ભાગવતજીના સન્મુખમાં મારી વાણી પવિત્ર થવાની હશે. મહાપ્રભુજીનો એકાદ સિદ્ધાંત કહું, કારણ કે કથામાં વિક્ષેપ પડે એ અંગત રીતે બહુ ગમે નહીં. ભાગવતને માટે જ્યારે આપણે પત્રિકા છપાવીએ ત્યારે એક શબ્દ લખીએ છીએ, એમાં ભાગવત કથા રસનું પાન અમુક વક્તા કરાવશે. હવે આ કથારસ આપણને ક્યાંથી સમજવા મળે? તો મહાપ્રભુજી પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના શ્રી સુબોધિનીજીમાં કથારસ શબ્દ સમજાવે છે. જેમ જેમ અધિકાર વધતો જાય એમ એમ આ રસની પ્રાપ્તિ થતી જાય. કોઈ માણસે કોઈ દિવસ ભાગવતને માટે કંઈ સાંભળ્યું નથી, એ માણસ ભાગવતજીની કથા સાંભળવા આવશે, એને બહુ રસ નહીં પડે. ભવાટવીમાં આપણને આગળ સાંભળવા મળશે, કારણ કે ભાગવતજીની કથા સાંભળવા આવે પણ કથામાં કંઈ રસ ન હોય એટલે એને આનંદ ના આવે. પણ એક માણસને તાવ આવ્યો હોય, એ માણસ દવા લે. તાવ હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનું અન્ન આપી એનો સ્વાદ ના આવે, પણ તાવ ઉતરે પછી એ અન્ન એને સ્વાદિષ્ટ લાગે. ભાગવતની કથા પણ એવી જ છે. પહેલી વખત કોઈક સાંભળશે, એનો અધિકાર નહીં હોય તો કદાચ એને રસ નહીં પડે, કે વિચારશે કે ક્યારે 7 કે 7:30 વાગે અને વ્યાસજી પૂરું કરે અને વ્યવહારમાં આવ્યા છીએ, એ હાજરી પૂરાઈ ગઈ એટલે અમે અહીંયાથી રવાના થઈએ. બીજી વખત સાંભળશે એટલે એક પગથિયું ઉપર જશે. ત્રીજી વખત સાંભળશે એટલે એ કથામાં એનો રસ ઉત્તરોત્તર વધવા લાગશે, અને પછી એનું મન પૂરેપૂરું શ્રીમદ ભાગવતજીમાં જોડાઈ જશે. મુક્ત અધિકારીનો પદ એને પ્રાપ્ત થશે. પછી એક સમય એવો આવશે કે એ જીવને કથારસ વગર ક્યારેય પણ ચાલશે નહીં. મનોરથી પરિવારે 7 દિવસને માટે શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કર્યું છે. અહીંયા મનોરથી પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન.
ભાગવત કેવળ 7 દિવસ માટે નથી, પણ ભાગવત આખા જીવનને માટે છે. પહેલાંના સમયમાં એક ક્રમ હતો. ભાગવતની કથા કરાવનાર મનોરથી કોઈકને કોઈક નિયમ લેતા હતા કે આ 7 દિવસ કથા કરાવી એટલે આજથી આ નિયમ લઈશ કે આખું જીવન આ કથાની અમને સ્મૃતિ રહેશે. ક્યારેક એવું પણ થતું હતું કે પરિવારના કોઈક સદસ્ય એને ભાવતી કોઈક પણ વસ્તુ હોય એ ભોજન કરવામાં એ દિવસથી સંકલ્પ કરે કે આજથી હું નહીં લઉં. ભાગવત કલ્પવૃક્ષ છે. આપ લોકોને પૂજ્ય ભાઈએ તો ઘણું બધું સમજાવ્યું જ હશે. બની શકે તો એક સંકલ્પ કરજો, નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ થઈ શકે તો અવશ્ય કરજો. બની શકે તો 1 અધ્યાયનો પાઠ કરજો, એ ન બની શકે તો અડધો અધ્યાય, એ ન બની શકે તો 5 અધ્યાય. પણ જેમની સ્મૃતિમાં આપણે આ શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું છે, જેમના શ્રેયાર્થે કર્યું છે, સાથે સાથે આપણું જીવન પણ શેષ જીવન મંગલમય બને એવી વિનંતી શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં, શ્રીમદ ભાગવતજીના શ્રીચરણમાં અવશ્ય કરજો. અને બીજી એક વાત, શ્રીમદ ભાગવત સ્વરૂપે અહીંયા આગળ સાક્ષાત ઠાકોરજી બિરાજમાન છે. પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. એટલે જે કોઈ પણ શ્રોતા શ્રીમદ ભાગવતજીના આ મંડપમાં કે આ હોલમાં પ્રવેશ કરે એ શ્રીમદ ભાગવતજીને દંડોત પ્રણામ અવશ્ય કરે. પ્રણામ કર્યા વગર આ હોલની બહાર ન જાય એટલું અવશ્ય ધ્યાન રાખજો. ત્રીજી વાત, શ્રીમદ ભાગવતજીના વ્યાસાસને બિરાજમાન જે કોઈ પણ વક્તા હોય એમાં કોઈ પણ પુરુષનો ભાવ ન રાખશો. પદ્મપુરાણ એવું આપણને સમજાવે છે, આસન ઉપર બિરાજમાન વ્યક્તિ સાક્ષાત સુખદેવજીનું સ્વરૂપ છે. સુખદેવજીના સ્વરૂપે જ 7 દિવસ પર્યંત પૂજ્ય શ્રી ધનંજયભાઈ બિરાજે છે. આવો ભાવ લઈ અને આપ લોકો પધારશો તો શ્રીમદ ભાગવતના જેટલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંત શ્રવણ કરવામાં અને જીવનમાં ઉતારવામાં આપ લોકોને ખૂબ જ આનંદ આવશે. ધનંજયભાઈ સાથે મૈત્રી છે એટલે આભાર શબ્દ બોલવો મને બહુ યોગ્ય નથી લાગતો, પણ મન મળેલું છે. મળવાનું ભલે ઓછું વધતું થાય સંજોગો વશાત, કાર્ય વશાત, પણ જ્યારે મળીએ ત્યારે ઠાકોરજીએ ખૂબ જ અનુગ્રહ રાખ્યો છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આજ પર્યંત આ મૈત્રી નિભાવી છે. ઠાકોરજી બસ એટલું જ આપણને સર્વને આપે, કોઈ પણ પ્રકારના સંબંધમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન રાખીએ આપણે, અને આ જીવન જે વ્યક્તિની સાથે સંબંધ બંધાય એ વ્યક્તિની સાથે આપણો સંબંધ શ્રી ઠાકોરજી નિભાવે. જે આપણને પોતના ચરિત્રમાં સમજવા મળે છે કે ઠાકોરજી એવું કહે કે પોતના એક વખત કોઈની સાથે સંબંધ બાંધું પછી યા તો મારા પ્રાણ જાય યા તો સામેવાળાના પ્રાણ જાય, ત્યારે જ આ સંબંધ છૂટે. આપ લોકોનો ધનંજયભાઈની સાથે કેટલા વર્ષથી કે કેવો સંબંધ છે મને ખબર નથી, પણ ઠાકોરજીએ આપ લોકોનો સંબંધ બાંધ્યો છે તો આ જીવન આ સંબંધ નવે એવી વિનંતી શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં કરી અને મારી વાણીને વિરામ આપું. ની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ન શકાય માટે આદિત્ય કંઈક વાણી પવિત્ર કરશે. આદિત્યભાઈ પણ જેમ એમના દાદાજી પરદાદા, મારું સૌભાગ્ય છે કે મેં આપના દાદાના પણ દર્શન કર્યા છે, એમની સાથે પણ હું રહ્યો છું અને આદિત્યના દાદાજી સાથે પણ હું રહ્યો છું. એટલે મને એમ થાય કે આ પરંપરા આટલા વર્ષોથી જે પેઢીઓથી ચાલતી આવી છે. આદિત્યભાઈ પણ અહીંયા થોડુંક બોલે. શ્રી આદિત્ય શાસ્ત્રી. वेदैर्वेद्यमवेद्यं विदितैर्दितिजारार्तिपरार्तिहरं मानसलीनमलीनं संश्रुतिजाले संश्रुतिजालहरम् आनन्दैककरोरुरस्थल चरणश्रुतिचक्षुरभालं
યમુનાતોયવિહારં પ્रणमत ગોપાલં જગતીપાલમ. વ્યાસાસને ઉપસ્થિત પૂજ્ય ધનંજય કાકા, ઉપસ્થિત વિપ્ર અને પૂજ્ય પિતાશ્રી, મને યાદ છે જનોઈ વખતે આપશ્રી પધારેલા મારે ત્યાં મને આશીર્વચન આપવા માટે, અને આ મારા માટે એક સારો અવસર છે કે આપે મને આજ્ઞા કરી વ્યાસાસનેથી કે આપ કંઈક પાણી પવિત્ર કરવાનો લાભ આપ્યો. એના માટે ખૂબ ખૂબ આભારી છું. હું નાનો છું એટલે હું આભાર શબ્દ વાપરી શકું છું. મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ એટલે આપ સૌ જાણતા હશો, સર્વોત્તમ સ્તોત્ર નામનો ગ્રંથ છે. એમાં 2 મહાપ્રભુજી માટે નામ છે. એક છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ અને બીજો છે શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. બીજું કાંઈ નહીં પરંતુ પિતાજીની વાતથી સંમતિ અને એ સાચું છે એ પ્રમાણમાં શ્રીમદ ભાગવતનો ગૂઢાર્થ જાણવા માટે શ્રી મહાપ્રભુજીના વચનોમાં જેવી રીતે શ્રી સુબોધિનીજી છે, ભાગવતાત પ્રકરણ છે અને શ્રી સાક્ષાત ભાગવત છે, એનું પઠન એનું વાંચન કરીએ અને એના સિદ્ધાંતો સમજીએ તો કંઈ નહીં, આપણી સર્વ ચિંતાઓ દૂર થઈ જશે. મંગલાચરણના પહેલા જ શ્લોકમાં છે ચિંતા સંતાન હંતારો યત્પાદામ મુજરેણવઃ. જેમના ચરણકમલની રજથી બધી ચિંતાઓની સંતતિ દૂર થઈ જાય છે એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. એ જ શ્રીમદ ભાગવત અને મહાપ્રભુજીના 2 સિદ્ધાંતો સાથે લઈએ અને આપણું જીવન સરળ અને સુંદરતાથી વ્યતીત થઈ જશે એવી હું આશા રાખું છું અને વાણી પવિત્ર કરું છું. જય શ્રી કૃષ્ણ. સત્યભાઈને આ રીતે વક્તવ્ય આપતા જોયા છે. ખૂબ આનંદ થાય છે. એમના દાદા, પરદાદા, પિતા સૌના દર્શન થાય છે. ખૂબ સરસ ભાઈ. આ ભાગવતજીની પ્રસાદી માળા ગોવર્ધનનાથ. ઉંમર બહુ નાની છે. હા, હજુ 12થમાં જ. બરાબર, 12થમાં જ ને? ઓકે ઓકે. આ તો કોઈ વાર ફેસબુક ઉપર મળે એટલે ખ્યાલ આવે, પણ એટલે ઉંમર નાની છે. પણ 10થમાં પણ એમની ટોપ કરી હતી. એમાં વખતે 12થમાં પણ એ વિશ કે તમે ટોપમાં આવો અને સારું એવું આ રીતનું શાસ્ત્ર જ્ઞાન પરિવાર તરફથી એમને મળતું રહ્યું છે. એ રીતે બીજું લૌકિક જ્ઞાન એ પણ સારી રીતે એમનું થાય એવું વિશ કરીએ. અને ભાગવતજીની નિત્ય કૃપા રહે આપના પરિવાર ઉપર. એ સાથે યજમાન પરિવાર એમનું ભાવ પૂજન એ કરે ને એનો એક એમાં તો ના થાય નહીં ને. આ તો की जय. બિરાજો છો થોડી વાર. રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ. નાનો પડે રાજુભાઈ. શ્રી ચતુર્થ સ્કંદનું નામ છે વિસર્ગ લીલા. ત્રીજા સ્કંદનું નામ શું કહ્યું આપણે? સર્ગ. સર્ગ એટલે સર્જન અને વિસર્ગ એટલે વિશિષ્ટ સર્જન, કોઈ ખાસ સ્પેશિયલ ક્રિએશન. राधे श्याम जय जय श्री वृंदावन. जय जय श्री वृंदावन जय राधे राधे श्याम जय जय श्री वृंदावन. કૃષ્ણ કનૈયા લાલ. की जय. ત્રીજા સ્કંદનું નામ સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન
અને ચોથો સ્કંદ વિશિષ્ટ સર્જન વિસર્ગ લીલા. ભગવાને જે રો મટીરિયલ આપ્યું એમાંથી જે બધી વસ્તુઓ બની, મિક્સિંગ બધું કરીને, દાખલા તરીકે ઘરમાં 2 જણ હોય, એક પતિ અને એક પત્ની, તો પતિ બધું લઈને આવે કે લોટ, ખાંડ, ઘી બધી વસ્તુઓ લઈને આવે. બધી વસ્તુઓ લઈને આવે પતિ. સમજી લો કે લોટ છે, તો લોટમાંથી, ઘઉંનો લોટ, તેમાંથી કેટલી વસ્તુઓ બને? હા, ઘણી બધી. કઈ કઈ? જરા જોરસે બોલો, સંભળાય એવી રીતે બોલજો. હા, રોટલી, પૂરી, ભાખરી, દાળ બધું તમે બોલી દેશો. અચ્છા, પછી રોટલી, પૂરી, ભાખરી, લાડુ, બરોબર. હા, સુખડી, શીરો, ગોળ પાપડી. હા, બીજું? હા, આ ભલે શક્કરપારા. બીજું? ચાલો, ઘણું બધું થઈ ગયું. પૂરી, ખડખડ કરતી પૂરી, ફરસી પૂરી, ગોવા પૂરી, કેટલી બધી પૂરી, અલગ અલગ પ્રકારની, જેટલી બને એટલી. પણ એક વાત સમજો કે આ બધી જ વસ્તુઓ, એ તમને ખબર પડે, એમાં બધામાં લોટ એક જ છે, ઘઉંનું જ તત્વ છે. આ ઘઉંથી વસ્તુ જે બધી બની તે, એમાં આ ઘઉંનો લોટ, સાકર, ઘી, દૂધ, આ બધી જે બધી વસ્તુઓ છે, એ રીતનું પૃથ્વી, અરે આ બ્રહ્માંડનું સર્જન થયું, સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 વસ્તુઓ હતી. જેમ લોટમાં દૂધ આવે કે ન આવે, ઘી આવે કે ન આવે, પણ શીરામાં ઘી કેટલું આવે અને લાડુમાં ઘી કેટલું આવે એ કોણ નક્કી કરે? બનાવવાવાળો. રોટલીમાં કેટલું આવે દૂધ, એટલે દૂધથી જ જો લોટ બાંધવાનો હોય તો, અને ભાખરીમાં, પૂરીમાં કેટલું આવે એ બાંધવાવાળો નક્કી કરે ને. જેણે બનાવ્યો, જેણે આપ્યું મટીરિયલ, એને આ બધી ખબર નથી. એણે એને આજ્ઞા કરી તમે તમારું બધું બનાવી દો. એટલે લોટ લાવીને મૂકી દેવો, આ ભગવાને કામ કર્યું. અને બ્રહ્માજીએ એનું બધાનું સર્જન ભગવાનની આજ્ઞા પ્રમાણે એક કર્યું. આ જે સર્જન થયું એને કહેવાય વિશિષ્ટ સર્જન, વિશેષ સર્ગ લીલા, વિસર્ગ લીલા. આ ચોથો સ્કંદ છે. ત્રીજો સ્કંદ ભગવાને જે પૃથ્વી, જળ, તેજ, વાયુ વગેરે આકાશ કર્યા એની વાતો છે. અને ચોથો સ્કંદ બ્રહ્માજીની જે સૃષ્ટિ થઈ એની વાતો છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો ન આવે. બાકી મુખ્ય રૂપે ચોથા સ્કંદના 4 પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં સતીનું ચરિત્ર કહ્યું, એક સ્ત્રીનું ચરિત્ર કહ્યું છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બતાવે, પહેલું પ્રકરણ એક સ્ત્રીનું, બીજું એક બાળકનું, ત્રીજું એક યુવાન, અને ચોથું એક વૃદ્ધનું. સ્ત્રીનું ચરિત્ર છે એમાં સતીનું ચરિત્ર કહ્યું, બાળકના ચરિત્રમાં ધ્રુવજીની વાત કરી, યુવાનનું ચરિત્ર એ પૃથુરાજાનું ચરિત્ર કહ્યું, અને છેલ્લે જે વૃદ્ધનું ચરિત્ર કહ્યું તે પુરંજનનું ઉપાખ્યાન કહ્યું છે. ક્ષમા કરે, પ્રાચીન બરિષદ રાજાની વાત કરી. આ 4 ચરિત્રોને 4 પ્રકરણની અંદર વહેંચ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ આ 4 પ્રકરણ એ ચોથા સ્કંધના છે. પહેલું પ્રકરણ એનું નામ ધર્મ પ્રકરણ. મનુની 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાંની આકુતિ રુચિ ઋષિને પરણાવી, એને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ થયા. દેવહૂતિ એ કર્દમ ઋષિને ત્યાં જે પરણાવ્યા, એની 9 દીકરીઓ
એ નવ ઋષિઓને આપી, એના બધા સંતાનો થયા એનું વર્ણન કર્યું. અને પ્રસૂતિ યયોરાપૂરિતમ જગત, જેનાથી આ જગત એ પૂર્ણ થયું. આ પ્રસૂતિની 16 કન્યાઓ, એમાંની સૌથી નાની તે સતી ભગવાન શિવજીને આપી. શિવ અને દક્ષ એ બેની વચ્ચે જે અંટસ થઈ એનો ઉલ્લેખ કર્યો. ભવે શીલવતામ શ્રેષ્ઠે દક્ષો દહિતૃવત્સલઃ વિદ્વેષમ અકરોત કસ્માત અનાદૃત્યાત્મજામ સતીમ. આ કથા વિદુરજીએ પૂછી, એના જવાબમાં મૈત્રેય ઋષિએ જવાબ આપ્યા છે. શિવજીની આખી કથા એટલે સતીની વાત કરી. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી એમ કહે કે શિવ એ ધર્મનું સ્વરૂપ છે, માટે આ પ્રકરણ છે એનું નામ ધર્મ પ્રકરણ છે. ધર્મ મનુષ્યને કેમ જીવવું એ શીખવાડે છે. સતી છે એક બુદ્ધિ છે, એ ધર્મ પ્રમાણે ચાલવી જોઈએ. બુદ્ધિ કેવી રીતે ચાલવી જોઈએ? ધર્મ કહે તે પ્રમાણે ચાલવું જોઈએ. અને ધર્મ પ્રમાણે બુદ્ધિ ન ચાલે તો એનું શું થાય? એનું ધનોપનોત, એનો સર્વનાશ થાય. આ જ વાત થઈ. બીજી રીતે તમે જુઓ તો શ્રદ્ધા એ વિશ્વાસ સાથેની હોવી જોઈએ. શિવજી અત્યંત ગૂઢ વિશ્વાસનું પ્રતીક છે, અને એનાથી આ સતી ડગ્યા. શિવજી એમને સમજાવે કે પિયર શા માટે જવું છે. સતી એમ કે મારા બાપાના ઘરે આટલો મોટો યજ્ઞ છે, હાલો ને જઈએ. અચ્છા, એણે એમ ન કહ્યું કે મારા બાપાને ત્યાં છે, એણે એમ કહ્યું કે તમારા સસરાને ત્યાં છે, એટલે મતલબ તમારે આવવું પડે. પ્રજાપતિસ્તે શ્વસુરસ્ય સાંપ્રદમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવ કિલ. રાજ, તમારા સસરાના ત્યાં છે, તમે પણ આવો. શિવજીએ કહ્યું ભાઈ જવાય, એની ના નહીં, પરંતુ વગર નિમંત્રણે કેમ જવાય? હમણાં વાત કરતા હતા પૂજ્ય શાસ્ત્રીજી, તો બોલે આટલી 4 જગ્યાએ વગર નિમંત્રણે પણ જવાય. કઈ કઈ 4 જગ્યાઓ? અનાહુતાપ્યભિયંતિ સૌહૃદમ ભર્તુર્ગૃરોર દેહકૃતશ્ચ સૌકેતનમ. अनाहुता अभी बिन बुलाए भी जा सकते हैं. कहाँ कहाँ? अपने मित्र के यहाँ जाना हो, माता पिता के यहाँ जाना हो, सत्संग में जाना हो. સત્સંગમાં જવા માટે કોઈ નિમંત્રણની જરૂર નહીં. અને છેલ્લે એમ કહ્યું પતિના ઘરે જવું હોય તો મને તેડાવે તો જ જાઉં, નહીં તો નહીં જાઉં. એ તો ગાડપણ છે. એ શું તેડાવે? ન તેડાવે તો મારું ઘર છે, હું જાઉં. આમ સંભાળીને, આમ સમજીને જવું જોઈએ. ભર્તુર ગુરોર દેહકૃતશ્ચ કેતનમ. મહારાજ સતી પોતાના પિતાના ઘરે જવા તૈયાર થઈ. શિવજી એને સમજાવે તારી વાત સાચી કે મા બાપના ઘેર જઈએ તો નિમંત્રણની જરૂર નહીં, પણ એના મનમાં પણ આપણા માટે કોઈ દ્વેષ ભાવ વગેરે ન હોવો જોઈએ, તો જવાય. बोले ठीक है आपकी बात, हम समझते हैं, लेकिन माँ और पिताजी के लिए जो मेरा प्रेम है हम अपने आप को रोक नहीं सकते. शिवजी एम कहूँ जाओ तो जવું तो. આ ધર્મ વચન સતી સમજ્યા નહીં. શિવજી ધર્મનું પ્રતીક છે. શિવજી ત્યાં સુધી કહ્યું, એમણે જ્યારે એમ કહ્યું કે ત્યાં તો ભગવાનના દર્શન થશે ને એટલા માટે જવું છે, તો શિવજી એમ સમજાવે કે હૃદયમાં રહેલા ઠાકોરજીને છોડી તમે બહાર ક્યાં ભાગો છો? સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ યદીયતે યત્ર અપમાન અપાવૃતઃ. શિવજીએ સમજાવ્યા, સતી માન્યા નહીં. અને તુલસીદાસજી એમ કહ્યું, દચ્છ ભવન જબ ગઈ કુમારી, પિતા ભવન જબ ગઈ કુમારી, દચ્છ ત્રાસ
કાહુ ન સન્માની, કોઈએ સન્માન ન આપ્યું. અને ત્યાં સુધી એણે જોયું, એને દર્શન, યજ્ઞના દર્શન થયા. યજ્ઞની અંદર બધા દેવતાઓના સ્થાપનો હતા, દરેકનો યજ્ઞ ભાગ હતો, પણ શિવજીનો યજ્ઞ ભાગ નહોતો. અને ત્યારે ખૂબ ગુસ્સામાં આવ્યા અને યોગાગ્નિ પ્રગટ કરી તેઓ બળીને ભસ્મ થયા. બધા લોકો હા 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 એમ કહેતા રહી ગયા અને સતી બળીને ભસ્મ થયા. શિવજીને સમાચાર મળ્યા. વાળ તોડી એમાંથી પટકી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને એમ કહ્યું, જાઓ જહી દક્ષમ સયજ્ઞમ જહિમત ભટાનામ તમગ્રરી રુદ્રભટાંશકો મે. આમ કહી એમને મોકલ્યો વીરભદ્રને. વીરભદ્રએ યજ્ઞનો વિધ્વંસ કર્યો અને ત્યારબાદ પુષાના દાંત તોડી નાખ્યા, ભૃગુની દાઢી ખેંચી લીધી. અને આ મહારાજ દક્ષ હતા એને તો એક લપડાક મારી એનું મસ્તક તૂટીને ગયું, સ્વાહા થઈ ગયું. બધા જ દેવતાઓ, સિદ્ધો, ચારણો, યક્ષો, કિન્નરો, ગંધર્વો, અપ્સરાઓ બધા જ લોકો આવ્યા છે ભગવાનની શરણમાં શિવજીની. અને શિવજીએ મસ્તકની જગ્યાએ બકરાનું મસ્તક લગાડ્યું અને આ મહારાજ દક્ષએ પોતાનો યજ્ઞ પૂર્ણ કર્યો. ત્યારે ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે કોઈ જગ્યાએ અભાવ ન કરવો, કુભાવ ન કરવો, સ્વભાવને વશમાં રાખવો અને ભગવાનના પ્રભાવને સમજવો. આ વાત સમજી. પહેલું પ્રકરણ એનું નામ ધર્મ પ્રકરણ છે. શિવજીએ ધર્મધ્વજ છે. બીજું પ્રકરણ એ અર્થનું પ્રકરણ છે. અર્થ એટલે પૈસો, ધન. તો સૌથી મોટું ધન કયું? વૈષ્ણવો માટે સૌથી મોટું ધન એટલે પોતાનો પ્રભુ, પોતાનો ભગવાન. ભગવાન કરતાં બીજું કોઈ મોટું ધન નથી. તો આ ધનની પ્રાપ્તિ થાય છે. એને આપણે મેળવ્યું ક્યારે? ક્યારે આપણે એને સમજ્યા? બોલે નહીં. કયું ધન? ભગવાન રૂપી ધન. મીરાબાઈ એમ કહે કે રામ રતન ધન પાયો, ખર્ચી ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બરત સવાયો, આયો જીવન રામ રતન ધન પાયો. જીવને રામ રતન ધન પાયો. આ ધન એટલે ભગવાન રૂપી ધન. સૌથી મોટું ધન કયું? પરમ ધન, પરમ અર્થની પ્રાપ્તિ ધ્રુવજીએ કરી. બાપાએ નહીં, એની સાવકીમાં એમ કહ્યું, તારે બાપના ખોળે બેસવું હોય તો તું ભગવાનને પ્રસન્ન કર. તો એમ થયું કે ભગવાનને પ્રસન્ન કર્યા પછી પણ બાપના ખોળે બાકી રહી ગયું, તો એના કરતાં ભગવાનના ખોળે ન બેસે માણસ. આ 5 વર્ષના ધ્રુવજીને સમજાયું. આપણને 50 થાય, 55 થાય, 95 થઈ જાય તો આટલું ન સમજાતું. એને કેટલા લોકો મળ્યા? અરે એને નારદજી મળ્યા. નારદજી એમ કહ્યું, બેટા બધું રહેવા દે, વાંધો નહીં, તું મજા કર ને આ સંસારમાં, લે હું તને થોડા રમકડા લઈ આપું. ધ્રુવજી કે મારે રમકડા નથી જોઈતા, મારે ભગવાન જોઈએ છે. અને આપણે નાના મોટા રમકડાઓ, ઘર, ગાડી, લાડી, વાડી, છોકરા છે, આ બધા રમકડા જ છે ને, બીજું શું છે? નથિંગ એલ્સ. પણ આપણે આ બધા રમકડામાં એવા ફસાઈ જઈએ છીએ કે ભગવાન નથી સમજાતા. અને 5 વર્ષના ધ્રુવજી એમ કે મને રમકડા નથી જોઈતા, મને મારો પ્રભુ જોઈએ છે. દેટ ઇઝ અર્થ પ્રાપ્તિ. સાચું ધન. કોઈ પણ સંત હોય તો એમ જ કે મારું સાચું ધન પરમ ધન રાધા, રાધા રાધા રાધા, હમારું ધન રાધા. નરસિંહ મહેતા એમ કહે, ગરથ મારું ગોપી ચંદન,
તુલસી હેમ નો હાર, સાચું નાણું મારો શામળો. હે મારે દોલતમાં જાજ પખવાજ રે શામળા. મારી હુંડી હે મારી હુંડી શામળિયાને હાથ દે. મારું સાચું નાણું મારો શામળો. બીજા બધા પૈસાને શું કરવા? સાચું નાણું સાચું ધન એ ભગવાન છે અને આ ધનની પ્રાપ્તિ શ્રી ધ્રુવજીએ કરી. એની વાત બીજા પ્રકરણમાં કરી. એના જ વંશમાં આગળ એક રાજા થયા અંગનો પુત્ર વેન. બહુ દુરાચારી હતો. એને ઋષિઓએ મંત્ર બળથી માર્યો અને આ વેનના શરીરનું મંથન કરતા ડાબા અને જમણા એમ બે બાહુઓનું મંથન કરતા એમાંથી પૃથુ રાજા અને અર્ચી રાણી એનું પ્રાગટ્ય થયું. એમણે લોકોની કામનાઓને પૂરી કરી. કામ મીન્સ ડિઝાયરનેસ, જે ઈચ્છાઓ હતી પ્રજાની એ પૃથુ રાજાએ પૂરી કરી. એટલે જ આ પ્રકરણનું નામ કામ પ્રકરણ છે. અને ચોથું પ્રકરણ એનું નામ છે મોક્ષ પ્રકરણ. મોક્ષ કેવી રીતે? પ્રાચીન બરિષદ રાજાની વાત આવે. પ્રાચીન બરિષદ રાજા ખૂબ બધા યજ્ઞો કરે, એમાં હિંસા કરે, યજ્ઞમાં બલિદાન આપવા માટે પશુઓને મરાવે. નારદજી આવે, બોલે કે આ બધાને છોડી દો, એમને તમારું શું બગાડ્યું? એને છોડો, એમને પણ એક યજ્ઞ છે, એ યજ્ઞ કરો. બોલે કયો યજ્ઞ? બોલે એનું નામ જપ યજ્ઞ. એમાં કોઈ હિંસા નહીં, ભગવાનનું નામ. कितनी बड़ी बात बता दी. यज्ञा नाम जपयज्ञोस्मी. भगवान एम कहे યજ્ઞોમાં હું જપયજ્ઞ છું. આ પ્રાચીન બરિષદ રાજાના દીકરાઓ પ્રચેતાઓ નારાયણ સરોવરમાં તપસ્યા કરવા માટે ગયેલા. એમને શિવજીએ રુદ્રગીત આપ્યું, એની ઉપાસના કરી અને છેવટે આ પ્રચેતાઓએ પરમાત્માની પ્રાપ્તિ કરી છે. આ જ સમયમાં ઇન બિટવીન નારદજીએ પ્રાચીન બરિષદ રાજાને પુરંજનનું ઉપાખ્યાન કહ્યું અને કહ્યું આ જીવ છે એ જ પુરંજન છે અને આ પુરંજન એને પરમતત્વની પ્રાપ્તિ થાય તો જ મુક્તિ છે. આખી આ વાત બધી સમજાવી. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા એને વિરામ આપ્યો. પાંચમો સ્કંધ એનું નામ છે સ્થિતિ લીલા. ચોથા સ્કંધના અંતમાં વિદુરજીએ આ જ્ઞાન મેળવ્યું. તેઓ પ્રણામ કરી મૈત્રેય ઋષિને. તેઓ એટલે કે વિદુરજી હસ્તિનાપુર તરફ ગયા છે. ત્રીજો સ્કંદ એનું નામ સર્ગલીલા. ચોથો સ્કંદ એટલે વિસર્ગલીલા. હવે પાંચમો સ્કંદ એનું નામ સ્થિતિ લીલા. સ્થિતિ એટલે સ્ટેબિલિટી. લોટમાંથી કઈ કઈ વસ્તુ તમે બનાવી? હા, રોટલી, ભાખરી, શક્કરપારા, પૂરી, સુખડી. અચ્છા, મને એમ કહો રોટલી ક્યાં રાખો? હા, કસર જરા બોલો ને જોરથી. હા, એવું કંઈક બોલજો ને, કંઈક મને ખબર પડે કે તમે જાગો છો એમ. કૃષ્ણ કનૈયા. થોડાક લોકો હજી સૂતા છે. શ્રી દ્વારિકા. રોટલી ક્યાં રાખો? અચ્છા, પેલી જે કડક પૂરી હોય એ પણ એમ જ રાખો? નહીં તો એ ક્યાં રાખો? અચ્છા, અને સુખડી એટલે ગોળ પાપડી અને શીરો હોય એક બે દિવસ વધારે રાખવો હોય તો ફ્રીજમાં. એટલે તમે બધું અલગ અલગ. લોટ તો એક જ, લોટથી બનેલી આઇટમ્સ બધી અલગ અલગ, પણ અલગ અલગ આઇટમ્સને ક્યાં રાખવી એ કોણ ડિસાઈડ કરે? આપણે ને. જેવી જે આઇટમ એ પ્રમાણે એને આપણે સ્ટોર કરીએ. રાઈટ? શક્કરપારા હોય તો એને એર ટાઈટ રાખીએ કે ભાઈ હવાઈ ન જાય, પાછું ગવાપુરી પરસીપુરી હોય તો બગડે નહીં, એ રીતે રાખીએ ને.
સમજાય છે બધી વાતો કે ઊંઘ આવે છે નહીં ને? હા જો એ હવે તો હવે ઊંઘ ક્યાંથી આવે? આઇટમ્સના નામ આવે તો ચાલો સારું છે, ચાલો એ બાને તું ઊંઘ ઉડે છે. આ ભગવાને અલગ અલગ બધું બનાવ્યું અને એ બનાવ્યા પછી જેને જ્યાં રાખવું જોઈએ ત્યાં રાખ્યું, એનું નામ સ્થિતિ. પાંચમો સ્કંદ એનું નામ છે સ્થિતિ લીલા, સ્થાન લીલા. મારા મોરારજી કાકા એવા એવું લાગે પાછળ છે, દેખાય દાદા? નહીં ને? અચ્છા, મને એમ લાગ્યું કે આવ્યા છે કાકા દત્તાણી. એમને